ચેતનભાઈ, હવે તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે અને તમે એક કારણ બતાવ્યું છે, અંગત કારણોસર. કેમ આવું થયું? અચાનક રાજીનામું આપવા પાછળનું કારણ? બેન, આ બધી આ જે પ્રોસેસ હોય છે ને રાજીનામાની, એ કોઈ અચાનક નથી થતી હોતી. એ સમયાંતરે તમારા મગજમાં અનેક પ્રકારની વસ્તુઓ ચાલતી હોય છે અને પછીથી તમે એવા કોઈ પણ નિર્ણય ઉપર પહોંચતા હો છો કે ભાઈ હું આ પક્ષમાંથી કે હું આ ફલાણી જગ્યાએથી રાજીનામું આપું છું. મારી સાથે પણ એવું છે. ઘણા વખતથી મારા મગજમાં ઘણા બધા પ્રશ્નો ચાલ્યા કરતા હતા અને એના હિસાબે મારે કોઈના વિરુદ્ધ કોઈ વાત નથી કરવાની, મારે કોઈ પાર્ટીની વિરુદ્ધની પણ હું કોઈ વાત નહીં કરું, પણ મને માનસિક રીતે મજા નહોતી આવતી ને મેં એ મારો અંગત પ્રશ્ન છે ને મેં એટલા માટે રાજીનામું આપ્યું. એટલે તમે વાત કરી કે ઘણા બધા પ્રશ્ન તમારા મગજમાં ચાલતા હતા, એમની તમે કોઈ સમક્ષ રજૂઆત કરી હતી કે આવું આવું મને થઈ રહ્યું છે? મારે જ્યાં જ્યારે બેન, આપણા લેવલના માણસો જ્યાં જ્યારે જેની સાથે જે વાત કરવા યોગ્ય હોય ત્યાં આપણે એ લેવલે એ વ્યક્તિઓ સાથે આપણે ચર્ચા વાત તો કરી જ હોય ને. આ બધા નિર્ણયો કોઈ આપણે ફટાક કરીને તો લઈ નથી લેવાના, રીતિબેન.